લાકડા લેવા મોકલે છે અને લાકડા લેવા ગયેલો અજામિલ બરાબર આવે છે જંગલના માર્ગેથી. એક સ્ત્રીને જોઈ જાય છે અને સ્ત્રીને જોયા પછી એનું મન એમાં લાગ્યું, એનો સંગ કર્યો, બાળકો પ્રત્યેથી ભાવ ઉતરી ગયો. ઘરમાં રહે ખરો, મન ન લાગે કોઈનામાં. વૃદ્ધાવસ્થાને આરેઠેડ ગયો છે. 10 દીકરાઓ હતા. 88 વર્ષની ઉંમરે અજામિલ બરાબર પથારીમાં પડ્યો તો બપોરના સમયે, અને બાળકનો 10મો દીકરો જે હતો એ આંગણામાં રમતો હતો. ત્યારે યમના દૂતો આવીને એને પકડે છે, કાળપાશમાં બાંધે છે. કાળપાશમાં બાંધી અને એને લઈ જવાની તૈયારી કરે ત્યારે જ્યારે મૃત્યુ સામે આવે ત્યારે ડરી ગયો, અને મરણના અંતિમ સમયે આપણને બધું એ જ યાદ આવે. ભગવાનનું નામ તો યાદ આવે નહીં. અંતિમ સમયે દીકરા યાદ આવે, પત્ની યાદ આવે, મા બાપ યાદ આવે, ભાઈઓ યાદ આવે છે. એટલે યમના દૂતોને જોઈ અને અવાજ કર્યો પોતાના દીકરાને, નારાયણ નારાયણ નારાયણ. 3 વખત અવાજ થયો, નારાયણ નારાયણ. આંગણામાં રમતો તો એ નારાયણ ન આવ્યો, પણ વૈકુંઠવાળા ભગવાન નારાયણે પોતાના પાર્ષદો મોકલી આપ્યા છે કે જાઓ અજામિલને છોડાવી આવો કાળપાશના એ બંધનમાંથી, એમના દૂતોના બંધનમાંથી ને છોડાવી લાવો. ભગવાનના પાર્ષદો આવીને યમના દૂતોને કહે છે આપ ઇસે છોડ દીજીએ. ભગવાનના દિવ્ય પાર્ષદો આવીને ઉભા રહ્યા છે કાળપાશોની સાથે, યમના દૂતો સાથે વાદ કરે, સંવાદ કરે છે. આ દ્રશ્ય પડ્યો પડ્યો પથારીમાં એ અજામિલ એને જોવે છે, અને અજામિલ આ જોઈ રહ્યો છે, આ કોણ છે? ભગવાન જેવું આ કોણ છે? અને અંતે પાર્ષદોએ કહ્યું કે એમને છોડી દો તમે. કેમ? એણે અમારા ભગવાનને યાદ કર્યા છે. અરે તમારા ભગવાનને એના દીકરાને યાદ કર્યો છે. ત્યારે પાર્ષદોએ આપ સમાજને ઉપદેશ આપ્યો છે કે ભલે એ નામ એના દીકરાનું હતું, પણ નામ હતું તો નારાયણ ને. નામ નારાયણ હતું તો નામ લીધો તો એનો ઉદ્ધાર થઈ ગયો. અંત સમયે પરમાત્મામાં મતિ તો જ થાય જો જીવનભર ભગવાનને યાદ કર્યા હોય. એક બાપા બીમાર પડ્યા, ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટર સાહેબ આવ્યા અને દીકરાઓ બધા ઊભા છે, દીકરાની વહુ બધા ઊભા છે. બાપાને જીભાન વહી ગઈ છે. બાપાને જીભાન વહી ગયેલી. બાપાને પરસેવો આખા શરીરે હતો, એટલે ડોક્ટરે આવીને પહેલા તો બ્લડ પ્રેશર ચેક કર્યું, બીપી. ડોક્ટર બીપી માપતા હતા એટલે 160 બીપી હતું. છોકરાએ પૂછ્યું ડોક્ટર સાહેબ કેટલું છે? 160. બાપા બેભાન અવસ્થામાંથી જાગ્યા ને કે વેચી નાખ, વેચી નાખ. કેમ? ખોમાં લીધા છે કે આપણે. અહીંયા બ્લડ પ્રેશરની વાત હતી, એ શેર બજાર સમજ્યા હતા. યાદ કર્યા હોય. ભગવાનને યાદ કર્યા અને અજામિલનો અંત સમય સુધરી ગયો. નારાયણ નામ હે ભારી, લિયો સબ પ્રેમ સે ધારી. અજામિલ
कर्म क्या कीना नहीं कछु दान भी दीना यजा कर्म क्या कीना नहीं कछु दान भी दीना नहीं कछु दान केवल हरि नाम को लीना दिया यम पास से तारी केवल हरि नाम को नारायण नाम है भारी लियो सब प्रेम से धारी नारायण नाम है भारी लियो सब प्रेम से धारी अजामिल कर्म क्या कीना नहीं कछु दान भी दीनहा ક્યારે એને દાન નહોતું આપ્યું પણ એકમાત્ર કેવળ નારાયણ નારાયણ નામ બોલાઈ ગયું અને અંતિમ વેળા સુધરી ગઈ. દીકરાનું નામ નારાયણ હતું એટલે એ વેળા સુધરી ગઈ, બાકી પિન્ટુ હોત તો નામ એવું રાખો કે અંતિમ સમયે અંતિમ વેળાએ અરે વૃદ્ધાવસ્થામાં આપણને બોલાવતા લાગ આવે ને એવું નામ રખાય. હવે એ 5-15 વર્ષનો પિન્ટુ હોય તો આપણને બોલાવવાનું ગમે, હાલો ભાઈ પિન્ટુ અહીંયા આવે, પણ હવે 80 વર્ષને કહેવાય પિન્ટુ બાપા હાલો એમ? સાચું કેજો બેનું, કહેવાય કોઈ દી પિન્ટુ બાપા હાલો એમ? બોલો, એ આમ ભળે પિન્ટુ બાપા જેવું? ભળે? ન ભળે ને. જો 80 વર્ષે પિન્ટુ બાપા ન ભળે તો 70 વર્ષે ડોલીબાઈ ન ભળે હો પછી. હા, મારે તો આમ 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 બેલેન્સ રાખવું પડે ને, કોઈ નારાજ ન થઈ જાય. નામનો મહિમા છે વાલા ભક્તો. નામ લિયા ઉન સબ લિયા સભી શાસ્ત્ર કા ભેદ, બિના નામ નર કે ગયા પડ પડ ચારો વેદ. જેણે નામ લીધું એનો ઉદ્ધાર થયો છે આ સંસારમાં. નામનો મહિમા બતાવ્યો. પરમાત્માના નામનું કવચ રાખજો. ઇન્દ્રને પરમાત્માના નામનું કવચ હતું. જ્યારે વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ વૃત્રાસુરની ઉત્પત્તિ કરી અને એ વૃત્રાસુર જ્યારે ઇન્દ્રની હારે યુદ્ધ કરતો હતો અને ઇન્દ્રને હાથી સહિત વૃત્રાસુર પોતાના પેટમાં ગળી ગયો છે. ભાગવતમાં કથા છે, એટલું મોટું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું કે ઇન્દ્રને પોતાના પેટની અંદર ગળી ગયો. પણ ભગવાન નારાયણના નામનું કવચ હતું એટલે ઇન્દ્રએ પોતાના વજ્ર વડે વૃત્રાસુરનું પેટ ચીરી બહાર આવ્યો છે અને બહાર આવી અને પોતાના હાથમાં રહેલા દધીચી ઋષિના અસ્થિમાંથી બનાવવામાં આવેલું જે વજ્ર છે એ વજ્ર દ્વારા વૃત્રાસુરનો વધ કર્યો છે, એનો ઉદ્ધાર કરી દો. કેમ? ભગવાનનું નામનું એનું કવચ હતું એટલા માટે. નારાયણ કવચ રાખજો, પરમાત્માના નામનું કવચ રાખજો તો જીવન ધન્ય બની જશે. અને એ વૃત્રાસુર જેની વૃત્તિ અસુર છે એ વૃત્રાસુર છે. ગયા જન્મનો ચિત્રકેતુ રાજા, 1 કરોડ રાણીઓ હતી. 1 કરોડ રાણીઓનો અર્થ છે ચિત્રકેતુને પોતાની વિચારધારાઓ, પોતાના સંકલ્પ વિકલ્પ અનેક હતા એટલે 1 કરોડ રાણીઓ બતાવી. અને એ વૃત્રાસુર ભગવાનનો પરમ ભક્ત.
એમણે મૃત્યુના સમયે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મને એટલી કૃપા કરજો, આ સંસારમાં 4 વસ્તુઓ માંગવામાં આવે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 વસ્તુઓ જ્યારે પરમાત્મા પાસે માંગવામાં આવે તો ધર્મની અંદર શું માગશો? આ દુનિયાનો સૌથી સારામાં સારો ધર્મ કયો? એક જ ધર્મ છે, અને એ ધર્મ શરણાગતિ. શરણાગતિ જેવો આ સંસારમાં બીજો કોઈ ધર્મ નથી. અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. નાકપૃષ્ઠં ન ચ પારમેષ્ઠ્યં ન સાર્વ ન યોગ સિદ્ધિ પુનર્ભવં વા અજા. ભગવાન, મારો ધર્મ તમારી શરણાગતિ છે. મારો અર્થ, આ સંસારમાં ભગવાનના ભક્તની સાચી સંપદા શું? ભગવાનનો ભક્ત પરમાત્મા પાસે કોઈ દી ધન ન માગે. ધનમાં એક જ વસ્તુ માગે, ભક્તિ. પ્રભુ દ્યો તો મને ભક્તિ દેજો. માઈ મેરો નિર્ધન કો ધન રામ. માઈ મેરો ઓ માઈ મેરો નિર્ધન કો ધન રામ. ખર્ચન નિર્ધન કો ધન રામ. માઈ મેરો ભગવાનના નામનું નાણું એવું છે કે જેમ તમને કોઈ દી ખર્ચો તો ખૂટે નહીં, અને ચોર કોઈ દી લૂંટે નહીં, અને ભીડ પડે આવે કામ. આ સંસારમાં જ્યારે દુઃખ આવે ત્યારે પૈસો કામ આવે છે? ભગવાનનું નામ જ યાદ આવે છે. ગાડી લઈને જતા હો અને અકસ્માત થાય, પણ એની પહેલા તમારી નજર સામે જેની સાથે તમારો અકસ્માત થવાનો છે ત્યાં એ વસ્તુ નજીક આવે,
ગાડી ભટકાય તમારી, એના પહેલા પરમાત્મા યાદ આવી જાય છે. ભીડ પડે આવે કામ, માઈ મેરો નિર્ધન કો ધન રામ. નરસૈયા પાસે કશું હતું નહીં, અને છતાંય એનું એક કામ બાકી રહ્યું નહોતું. પ્રભુના નામનું નાણું હતું એની પાસે, ઈશ્વરના નામનું નાણું હતું એની પાસે. પ્રભુના નામના નાણાથી એના એક કાર્યો થયા છે. દ્રઢહીન પણ કામ ત્યારે થાય જ્યારે તમને દ્રઢ ભરોસો ભગવાનમાં હોય. એના સિવાય તમને બીજું કશું લાગતું જ ન હોય મને. પરમાત્મા જ્યારે મનમાં લાગી જાય ત્યારે કશું યાદ ના આવે. અને એમાં નરસિંહ મહેતાએ જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે ત્યારે પરમાત્માને જ બધું આપ્યું છે. શામળિયાના લગ્ન માટે થઈ અને એના શામળિયાના સસરા પક્ષમાંથી એક ચિઠ્ઠી આવી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, જોકે નરસિંહ મહેતાએ તો ચિઠ્ઠી વાંચી નથી હો, લખનારાઓ એમ લખે છે, નરસિંહ મહેતાએ ચિઠ્ઠી વાંચી નથી. એ ચિઠ્ઠી ભગવાનના દરબારમાં, ભગવાનના મંદિરમાં મૂકી દઈને કીધું, પ્રભુ તમારી ચિઠ્ઠી છે, ધ્યાન રાખજો. તમારું છે બધું, પ્રભુ અમારું ક્યાં કાંઈ છે. તો નરસૈયાના કામ બધાય ભગવાને કર્યા છે. તો ભગવાનના ભક્તનું સાચું નાણું પરમાત્માની ભક્તિ છે. કામના શું? આ સંસારનો જીવ હોય તો કામના હોય, મારે ત્યાં પ્રજોત્પત્તિ થાય, મારે ત્યાં દીકરો હોય, એના ત્યાં દીકરો થાય, મારે ધન વધે એવી કામના હોય, મારી કીર્તિ વધે એવી કામના હોય. પણ એક વૈષ્ણવની કામના શું હોય? એક વૈષ્ણવની કામના, પ્રભુ તમારું દર્શન થાય મને. પણ દર્શનની કામના કેવી થવી જોઈએ? ભગવાનના દર્શન પ્રત્યેનો ઉત્સાહ કેટલો હોવો જોઈએ? તમારી લગ્ન કેટલી હોવી જોઈએ? તો ભાગવત એમ લખે છે, અજાત પક્ષા ઇવ માતરમ ખગા. માળાની અંદર જે ઈંડાઓમાંથી બચ્ચા પ્રગટ થયા છે, જેને હજી પાંખ નથી આવી, અને એ બચ્ચાઓના પેટ ભરવા માટે થઈને એની માં ચણ લેવા જાય છે. જે માં ચણ લેવા ગઈ છે એ માની રાહ જોવાની, જે બચ્ચાની જે આતુરતા છે, જે બચ્ચું એની માની રાહ જોવે છે, સવારથી લઈને સાંજ સુધી પેલી ગાય વાછડાને મૂકીને જતી રહી છે. અને લગ્ન થયાના તરત જ જે સ્ત્રીનો પતિ કમાવા માટે પરદેશ વયો જાય અને 5-7 વર્ષ પછી જ્યારે પતિ આવતો હોય એની રાહ જોતી હોય પત્ની, એમ જેમ પેલું પાંખ વગરનું બચ્ચું, જેમ ગાય વગરનું વાછડું એની માની રાહ જોવે, અને જેમ પત્ની પોતાના પતિની રાહ જોવે, એમ તમે આતુરતા દર્શાવો ને તો મારો ઠાકોરજી દર્શન આપે, નકર દર્શન નહીં ન આપે. તમને આતુરતા થવી જોઈએ કે મને પ્રભુના દર્શન થાય, મને હરિના દર્શન થાય. પ્રભુના દર્શન વગર ન થાય. કામનાઓ છે, પ્રભુ મને તમારા દર્શન થાય,
અને છેલ્લા શ્લોકમાં મોક્ષની વાત આવે, પણ મોક્ષ તો સ્વજનો ભગવાનના ભક્તો માગે જ નહીં. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર, નિત કીર્તન સેવા ઓછવ નિરખવા નંદ કુમાર. પરમાત્માની પાસે મુક્તિ ન માગે ભગવાનના વૈષ્ણવો. અમને તો જન્મો જન્મ અવતાર આપજો, અને અવતાર આપો તો એવો આપજો કે કદાચ માણસ ન બનાવો તો કાંઈ વાંધો નહીં, પશુ બનાવજો, પણ પશુ બનાવો તો એટલી કૃપા કરજો પ્રભુ, તમારા સત્સંગી હોય ને એના ઘરના આંગણે બંધાવજો, જેથી કરીને એનો સત્સંગ સાંભળીએ તો અમારું જીવન પણ ધન્ય થઈ જાય. અમને દરેક જન્મમાં સત્સંગ થાય. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. દરેક યુગમાં અમને તમારામાં મન લાગેલું રહે, દરેક યોનિમાં અમે તમને યાદ કરતા રહીએ, એવી કૃપા કરજો ભગવાન. આ 4 શ્લોકની સ્તુતિ વૃત્રાસુરે બતાવી, એક કથા બતાવી. 6મ સ્કંદ પછી 7મ સ્કંદની કથામાં એક 7 વર્ષનો પ્રહલાદ અને 100 વર્ષની તપશ્ચર્યા કરી એમણે માના ઉદરની અંદર, અને 100 વર્ષની તપશ્ચર્યા એના પિતા હિરણ્યકશિપુએ કરી મંદરાચલ પર્વત ઉપર. અને બ્રહ્માજી પ્રગટ થયા, વરદાન માગ્યું, ન રાતે મરું ન દિવસે મરું, ન ઘરમાં ન બહાર, ન આકાશમાં ન ધરતીમાં, ન લીલાથી ન સુકાથી, ન અસ્ત્રથી ન શસ્ત્રથી, ન માણસ ન પશુ. બ્રહ્મા તમારું સર્જન મરે મારી ન શકે એવું વરદાન માગ્યું. અને પછી વરદાનના ભાવને લઈ અને પોતે બધા લોકોને ત્રાસ આપી રહ્યો છે. પોતાના પત્ની કયાધુને દેવર્ષિ નારદના આશ્રમમાંથી છોડાવી લઈ આવ્યા, અને પોતે પોતાના પત્નીના ઉદરમાં રહેલા ધ્રુવજી પ્રહલાદજી મહારાજનું પ્રાગટ્ય થયું. અને એ પ્રહલાદજી મહારાજ ભગવાનના અનન્ય ભક્ત હતા, મોટા થયા, આશ્રમની અંદર ભણવા બેસાડ્યા. આને નારાયણ સાથે વેર હતું. કોને? હિરણ્યકશિપુને, કારણ કે એના ભાઈ હિરણ્યાક્ષને માર્યો હતો. સહોદરને મારવાનું વેર લેવું હતું, એટલે કોઈને નારાયણનું નામ લેવા દેતો નહોતો. પણ એનો દીકરો જ પ્રહલાદ નારાયણ નારાયણ કરતો હતો. આ દુનિયાનો નિયમ છે, જેને કોઈ ન પૂગે ને એને એનું બરાબર છે ને. આ સંસારમાં જેને કોઈ ન પહોંચે, બધા જ નાથી ડરતા હતા, પ્રહલાદ નહોતા ડરતા. પ્રહલાદને વારંવાર નારાયણનું નામ લેતા લેતા જોઈ ગયા. એટલે હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે આવા છોકરાની શું જરૂર છે, આપણે મારી નાખો આને. એટલે મારી નાખવા માટે થઈને કેટલા ઉપાયો કર્યા. પર્વત ઉપરથી ફેંકો, નદીમાં નાખો, અગ્નિમાં બાળ્યો, ઝેર આપીને મારવાના પ્રયત્નો કર્યા, હાથીના પગ નીચે કચરાવાના પ્રયત્ન કર્યા, પણ એનો વાળ વાંકો ન થયો. કેમ? મારને વાલે સે બચાને વાલા બહોત બડા હોતા હૈ. જે મારે છે એના કરતાં બચાવવાળો મોટો છે, એટલે મરતા નથી પ્રહલાદજી મહારાજ. અને પછી પ્રહલાદને પૂછ્યું, પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદે કીધું, પિતાજી ક્યાં છે મારો નારાયણ ન પૂછો, ક્યાં નથી મારો નારાયણ. હરિવ્યાપક સર્વત્ર સમાના, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલામાલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુ મયમ જગત. આ દુનિયામાં અત્ર તત્ર સર્વત્ર પરમાત્મા વ્યાપક છે, પ્રભુ વ્યાપક છે. વૈશાખ મહિનાની અંજવાળી 14, અને બસ આવો સંધ્યાનો કાળ થતો આવતો હતો. પ્રહલાદને બોલાવીને પૂછ્યું, પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ? આ સ્તંભમાં છે તારો નારાયણ? આ સ્તંભમાં છે તારો નારાયણ શબ્દ સાંભળ્યા એટલે પ્રહલાદે કીધું, પિતાજી તમને નથી દેખાતો? તમને નથી દેખાતો? આ સ્તંભમાં પણ મારો નારાયણ છે. આ સ્તંભમાં પણ મારો ભગવાન છે. અને ત્યારે આવેશમાં આવીને હિરણ્યકશિપુ પોતાની ગદાને લઈ અને એકદમ પ્રહાર કરવા માટે દોડે છે. ગદાનો સ્પર્શ હજી સ્તંભને થાય, એમના પેલા સ્તંભ ફાટે છે, અને એના અંદરથી ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું છે. પોતાના શિકારને પકડે એમ શિકારને પકડી લઈ હિરણ્યકશિપુને અને લઈ જાય છે ઉપાડીને ઉમરામાં, પોતાની ગોદમાં રાખી. અને હિરણ્યકશિપુને પ્રશ્ન કર્યો કે જોઈ લે હિરણ્યકશિપુ,
તે માગ્યું એમાંથી કાંઈ ઓછું તો નથી ને. ન રાતે મરું ન દિવસે મરું, અત્યારે સંધ્યા કાળ છે. ન ઘરમાં ન બહાર, તું ઉમરામાં છો, નથી આકાશમાં નથી ધરતીમાં, મારી ગોદમાં છો. તે કીધું તું માણસથી નહીં પશુથી નહીં, જોઈ લે મારું શરીર, નથી હું માણસ નથી પશુ. ભગવાને નખ બતાવીને કીધું આને લીલા પણ ન કહેવાય, સૂકા પણ ન કહેવાય, અસ્ત્ર પણ ન કહેવાય, શસ્ત્ર પણ ન કહેવાય. અને બ્રહ્માએ મારું સર્જન નથી કર્યું, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે. પરમાત્માને એટલો બધો આવેશ હતો કે પરમાત્માએ હિરણ્યકશિપુના પેટને ચીરી એમાંથી આંતડાઓ કાઢી કાઢી પોતાની ડોકમાં પહેરવા લાગ્યા છે. અને જ્યારે હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો ત્યારે દેવતાઓએ પુષ્પના ટોપલા સાથે ભગવાનને વધાવી અને પરમાત્માનો જય જયકાર કર્યો. બોલીએ નરસંગ નારાયણ ભગવાન કી. ભગવાન નરસંગનો જયકાર થયો. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન શાંત થયા. બ્રહ્માજી લક્ષ્મીજીને લઈ આવ્યા છે કે કોઈકનું નહીં માને પણ એના ઘરવાળાનું તો માનશે ને. ભગવાન અતિશય આવેશમાં હતા, જેની આંખોમાંથી અગ્નિ ઝરતી હતી. પરમાત્મા અતિશય આવેશમાં હતા એટલે લક્ષ્મીજી પણ એને ઓળખી ન શક્યા. અને બ્રહ્માજીએ પ્રહલાદને કીધું, પ્રહલાદ તમે ભગવાનની સ્તુતિ કરો ને. અસુર યોનિનો બાળક પરમાત્મા પાસે આવી બે હાથ જોડી અને સ્તુતિ કરે છે. પ્રભુ, મેં સાંભળ્યું છે નથી તમે રૂપથી પ્રસન્ન થતા, નથી તમે ધનથી પ્રસન્ન થતા, ન તમે ઐશ્વર્યથી પ્રસન્ન થનારા છો, ન તમે બળથી, ન તમે યજ્ઞથી પ્રસન્ન થનારા છો. મેં સાંભળ્યું છે કેવલ પ્રાર્થનાથી પ્રસન્ન થનારા છો. હું તમારી પ્રાર્થના કરું છું. બ્રહ્માદિક દેવતાઓ તમારી સ્તુતિ ન કરી શકે તો હું તો પામર જીવાત્મા છું, રાક્ષસને ત્યાં જન્મેલો છું, શું આપની સ્તુતિ કરું? બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વે કતાન મતયો વચસાં પ્રવાહૈ. ભગવાન, આપ શાંત થાવ. ભાગવતમાં બહુ બધા ભક્તોએ સ્તુતિ કરી છે, પણ સૌથી વધારે જો લાંબામાં લાંબી કોઈની સ્તુતિ હોય તો કેવલ પ્રહલાદની સ્તુતિ છે. કારણ પ્રભુ ક્રોધમાં હતા, ક્રોધને શાંત થતા વાર લાગે. પ્રહલાદે સ્તુતિ કરી છે, બહુ લાંબી સ્તુતિ છે. પ્રહલાદની સ્તુતિથી માત્રથી ભગવાન પ્રસન્ન થયા અને એમને વરદાન માગવા કહ્યું. વરદાનમાં પ્રહલાદજી મહારાજ એટલું માગ્યું, મારા પિતાશ્રીને તમારું ધામ મળે, તારા માટે પ્રહલાદ માગી લે. તો પ્રહલાદ એટલું કીધું, પ્રભુ તમારે આપવું હોય તો એટલું આપો કે મને જીવનમાં કોઈ જગ્યાએ અપેક્ષા ન રહે. પ્રહલાદે કીધું, મારા જીવનમાં અપેક્ષાનો અંકુર ક્યાંય પડ્યો હોય તો એને મૂળમાંથી કાઢી અને નાખી દો. મારા જીવનમાં અપેક્ષા ન રહેવી જોઈએ, મને અપેક્ષા ન જોઈએ. પરમાત્મા પાસે વાલા ભક્તો માગો ને તો અપેક્ષા ન રહે એવું માગજો. માગું તો પ્રભુ તમારી ભક્તિ માગું, પણ આપણે તો
માગવાનો વારો આવે એટલે પહેલો વહેલો પૈસો માગીએ. હે ભગવાન, પૈસો આપજો, સારું મકાન આપજો, આ બધું માગા કરીએ. આવું બધું ઓછું માગજો. માગવું હોય તો પરમાત્મા પાસે ભક્તિ માગજો. જેવું ને તેવું માગશો ને તો આપી નહીં દે. અને નહીં આપેનું એક જ કારણ છે, એ કાંઈ ગાંડો નથી રે, એ કાંઈ ઘેલો નથી રે, એ કાંઈ ઈ કાંઈ ગાંડો નથી રે, ઈ કાંઈ ઘેલો નથી રે, ઈ કાંઈ એ કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી, ઈ ગાંડોય નથી ને ઘેલોય નથી. તમે 2-5 ફૂલ લઈને મંદિરે જાઓ અને માનતા કરતા હો કે હે ભગવાન, લ્યો આ 2 ફૂલ, 2 લાખની લોટરીની ટિકિટ મારી ખુલે એવું કરજો. રામના નામ લ્યો. ઘણાની માનતા હોય આવી જ હોય. હે ભગવાન, મારી ભેંસ જડી જાહે ને તો 1 ડબ્બો તેલ ચડાવે. હનુમાનજીને મંદિરે આવે મને મનાવવા, માનતા માને 2-5 એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ગાંડો 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 નથી ને ઘેલોય નથી. કે તમને 2 ફૂલની અંદર 2 લાખની લોટરી લગાડી દે. પરમાત્મા પાસે માગવું હોય તો વાલા ભક્તો ભગવાનની ભક્તિ માગજો. આ પ્રહલાદ ચરિત્રની કથા મને તમને બતાવી. 7મ સ્કંદ વિશ્રામ કર્યો. 8મ સ્કંદની અંદર એક સરોવરમાં હાથી જળ પીવા જાય અને જળ પીવા ગયેલો હાથી પત્ની હતી સાથે, બાળકો હતા સાથે, અને મદોન્મત બની ગયો, જળ કીડા કરવા લાગ્યો. હાથી અહંકારી ભારી, સંગે છે નારી, જળનો વિહારી આવ્યો, જળ ક્રીડાને જળનો વિહારી આવ્યો હતો અને આવીને સૂંઢ વડે પાણી ભરી ભરીને એકબીજાને ભીંજવી રહ્યા છે. પણ ભૂલી ગયો હાથી કે જો હું અહીંયા બહુ વધારે સમય રહીશ તો મને મૃત્યુ પકડી લેશે. હાથી એટલે જીવાત્મા છે, સરોવર એટલે આ દુનિયા છે, અને આ સરોવરની માયા, આ ભૌતિક સુખ એ જળ છે, અને આ ભૌતિક સુખમાં મૃત્યુ એ મગર છે.
અને ઘટના પણ એ જ ઘટી. હાથી ભૂલી ગયો, જેમ આપણે ભૂલી જાય છે કે મરી જવાના છીએ, એ ભૂલાઈ ગયું હાથીને. અને એને લઈ અને મગર રહેતો તો જળમાં, એને હાથીનો પગ પકડ્યો, એને ખેંચીને લઈ જાય છે અંદર. હાથને એના બચાવો એ ભગવાન ભરોસે છોડી દીધો હાથીને, કે હવે તો ભગવાન બચાવે તો થાય. આ દુનિયામાં આપણું આવું છે વાલા ભક્તો, યાદ રાખજો. આ હાથીની કથા એટલે આપણી કથા છે. જ્યારે બીમાર પડીએ અને ડોક્ટરો એમ કહે ને કે ભાઈ હવે આની દવા ન થાય કાંઈ, એટલે આપણે ઘરે લઈને લઈ આવીએ, ભગવાન ભરોસે મૂકી દઈએ. ખબર પૂછવા આવે કોઈ, કેમ છે બાપુજીને, તો કહે હવે તો ભગવાન કરે એમ સાચું. આ દુનિયા છે એટલે ભગવાન ભરોસે છોડી દઈને, એના કરતાં પહેલેથી ભગવાનનો ભરોસો રાખજો, દુઃખી નહીં થાવ વાલા ભક્તો. ક્યારે પહેલેથી ભગવાનનો ભરોસો રાખજો. અને હાથીએ એ જ થયું. હાથણીએ છોડી દીધો, બાળકોએ છોડી દીધો. અને જ્યારે પોતાના એક પછી એક અંગ ડૂબવા લાગ્યા અને જળમાં છેલ્લે સૂંઢ બારી છે, શ્વાસ રૂંધાવાની તૈયારીઓ થઈ રહી છે, અને ત્યારે પરમાત્માને યાદ કર્યા છે. ભગવાનને અંતરથી યાદ કર્યા. અને આ દુનિયામાં જે માણસ પરમાત્માને અંતરથી યાદ કરે, એની બાજુવાળો બેઠો બેઠો સાંભળે કે ન સાંભળે એની ખબર નથી, પણ પરમાત્મા સાંભળે છે. મારો ભગવાન ઠાકોરજી સાંભળે છે. અહીંયાથી એક અંતરમાંથી નાદ થાય ને, એ કદાચ તમારો અવાજ તમને એમ લાગે કે આ મંડપની બહાર નથી ગયો. ભાવ વગરનો અવાજ કરો તો મંડપની બહાર પણ ન જાય, અને ભાવ સાથે ખાલી મનમાં અવાજ કરો ને તો દ્વારિકા મારા ઠાકોરજીના કાનમાં સંભળાઈ જાય. દ્વારિકા મેં શબ્દ ગયો, શૌર્ય ભયો ભારે. દ્વારિકા મેં શબ્દ ગયો, શૌર્ય ભયો ભારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ. ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ, અબ તો જીવન હારે. ગોવિંદ રાખો શરણ, અબ તો જીવન હારે. અને એ ગજેન્દ્રએ અવાજ કર્યો અને પરમાત્મા પધાર્યા. પરમાત્મા આવી અને સીધો મહાપુરુષો એમ કહે છે કે ગજેન્દ્રએ જળની મધ્યમાંથી અવાજ કર્યો, હે હરિ, હે હરિ. શબ્દ હતા બે જ ખાલી, હરિ. હરિ શબ્દમાં હ બોલે ને ત્યારે ભગવાન દ્વારિકામાં હતા. અને રી શબ્દ પૂરો થયો ત્યાં તો પરમાત્માએ ઝુંડનું મસ્તક કાપી નાખ્યું હતું. હરિ કો પુકારને મેં કરી કો લગી દેર, કરી કો ઉવારને મેં હરિ કો ન લગી દે. આ જીવ ભગવાનને બોલાવવામાં મોડું કરે છે, પણ બોલાવ્યા પછી પરમાત્મા આવવાનું મોડું નથી કરતા. હા, કસોટી કરે કદાચ, પણ કસોટી કરે તો એમાં થાકી ન જવું વાલા ભક્તો. પણ આપણે તો ત્યારે જ થાકી જઈએ જ્યારે ભગવાન બરાબર નજીક પહોંચી ગયા હોય, ત્યાં જ પૂરું થઈ જાય, ત્યાં જ ભરોસો ઉડી જાય. આપણને છેક સુધી ભરોસો હોય, પણ ભગવાન જ્યારે કામ કરવા માટે તૈયાર થાય ત્યાં જ ભરોસો ઉડી જાય. એકવાર ભગવાન દ્વારિકામાં જમતા હતા. માં રૂકમણી ભગવાનને જમાડતા હતા. પરમાત્માએ એક બે કોળિયા, એક બે કવન પેટમાં નાખ્યા, અને ત્રીજું ચોથું કવન હજી હાથમાં લીધું, એ નીચે થાળમાં મૂકી અને ભગવાન એમનેમ દોડ્યા. પરમાત્મા દોડ્યા. રૂકમણીજી વિચાર કરવા પડી ગયા કે આવું શું થયું કે પ્રભુ જમતા જમતા ભાગી ગયા. થોડીક વાર થઈ ત્યાં પ્રભુ આવી અને પોતાના અંગરખાથી પોતાનો જ પરસેવો લૂછી અને વળી પાછા જમવા બેસી ગયા. રૂકમણીએ આતુરતા સાથે ભાવથી પ્રશ્ન કર્યો, પ્રભુ એવું તો કયું કામ યાદ આવી ગયું કે જમતા જમતા જવું પડ્યું? કઈ નહીં, રહેવા દો ને રૂકમણી, જમવા દો મને. ના પ્રભુ કયો, અને બેનોને જેમ ના પાડો એમ વળગી. હા, એનો સ્વભાવ છે. એને કોઈ વાત તમે અડધૂરી મૂકી દો. તમે જોજો, મેં આગળ કીધું, આજ ફરી પાછો કહું, ઓફિસે આવો ઓફિસથી અને ઘરમાં સોફા પર બેઠા હોય, તમને પાણી આપવા આવે
ત્યારે તમારે ખાલી એટલું કેવું આજ તો પણ હવે છે ને હાવ આટલું કંઈ મૂકી દે તમારે. પછી આગળનું તમને જ્યાં સુધી તમારા મોઢામાંથી બોલાવે નહીં ત્યાં સુધી એને હક ન થાય. એ આખી વાત બોલાવે પાર કરે. એટલે રૂકમણીજીને ભગવાને કીધું પ્રભુ કયો મને શું વાત છે? ભગવાન કે જવા દો ને, કાંઈ છે નહીં, જમી લેવા દો ને શાંતિથી. માતાજી હક ન લેવા દીધું. રોટલી આપે તો કે કયો તો ખરા હું થયું. ગાજરનો હલવો પીરસો, કયો તો ખરા હું થયું. એક પછી એક વખત પૂછતા જાય. ભગવાને કીધું અરે એમાં કાંઈ હતું નહીં. મારા ભક્તને ગામના લોકો બજારમાં લાવીને મારતા હતા અને મારો ભક્ત એમ કહેતો હતો કે મને તો કૃષ્ણ બચાવશે, મને તો કૃષ્ણ બચાવશે. એટલે હું એને બચાવવા ગયો હતો દેવી, બીજું કાંઈ નહોતું. માતાજીએ કહ્યું પ્રભુ બચાવ્યો કે નહીં, એને ગામના લોકોથી છોડાવ્યો કે નહીં? ભગવાને કીધું પછી જરૂર ન પડી, પાછો વહી આવ્યો. કેમ? તો કહે છે કે જ્યાં સુધી એને મારતા હતા ત્યાં સુધી એમ કહેતો હતો કે મને તો ભગવાન બચાવશે. એ કોઈને મારતો નહોતો સામે. એટલે હું અહીંયાથી ન્યા ગયો, પણ જ્યાં એની પાસે પહોંચું એના પહેલા એને મારા ઉપરનો ભરોસો ઉડી ગયો કે મને કૃષ્ણ નહીં બચાવે. એટલે એણે હાથમાં પથ્થર લઈ લીધો મારવા માટે. એટલે હું પાછો વળી ગયો. આપણા બધાનું આવું થાય છે, ભગવાન બચાવવા આવે તઈ જ પથ્થર લઈ લઈએ છે, તઈ જ પથ્થર ઉપાડીએ આપણે. ગજેન્દ્રને ભગવાને છોડાવ્યો, ઝુંડનું મસ્તક કપાયું અને હું નામનો ગંધર્વ પ્રગટ થયો. અને ત્યાર પછી હાથીને ભગવાને સ્પર્શ કર્યો, ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. અહીંયા એક વાત કરીને આપણે આગળ જઈએ, ચિંતા ન કરતા. ટેકનોલોજી કેટલી છે. સ્તુતિ પેલા ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ કરી. ભગવાન બચાવવા આવ્યા એને. પહેલો ઉદ્ધાર એને ઝુંડનો કર્યો. પહેલો ઉદ્ધાર એને ઝુંડનો કર્યો. અને ત્યારે રાજાએ પ્રશ્ન કર્યો પ્રભુ બોલાવ્યા મેં, સ્તુતિ મેં કરી, આવ્યા મારા માટે, પહેલો ઉદ્ધાર તમે એનો કેમ કર્યો? ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો છે. વાલા ભક્તો યાદ રાખજો. પરમાત્માએ કહ્યું કે રાજા મારો ધર્મ છે, મારી સેવા પૂજા કરે, મારી સ્તુતિ કરે, મારા પગ પકડે, એનો ઉદ્ધાર કરવું એ તો વાત બરાબર છે. પણ મારો નિયમ છે કે મારા પગ પકડનારના પગ પકડે એનો પહેલો ઉદ્ધાર કરવાનો મારે. દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. અને અંતે પરમાત્માએ એનો ઉદ્ધાર કર્યો. એ કથા બતાવી. સમુદ્ર મંથનની કથા થઈ. દેવ દાનવોએ સમુદ્ર મંથન કર્યું, મેરુ પર્વતનો રવૈયો કરાવ્યો. અમૃત માટેનું મંથન હતું. ઝેર નીકળ્યું તો ભગવાન શિવને આપ્યું. ત્યાર પછી રત્નો નીકળ્યા, દેવતાઓ લઈ ગયા. કામધેનુ ગાય નીકળી, ઋષિમુનિઓને આપી દઈ. ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ જાય છે. મદિરા નીકળ્યો, દાનવોને આપી દીધો. લક્ષ્મીજી નીકળ્યા, ભગવાન નારાયણને પરણી ગયા. અને પરમાત્મા ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા હતા. અને એ અમૃતના કુંભને લઈને જ્યારે દેવતાઓ હતા હાથમાં લઈને નીકળતા હતા, ત્યારે દાનવો એના હાથમાંથી જૂટવી ગયા. એ દાનવોના હાથમાંથી અમૃત લેવા માટે થઈ અને પરમાત્માએ મોહિની રૂપ ધારણ કર્યું. મોહિની રૂપ ધારણ કરી દાનવોને છેતરી અને અમૃત લઈ આવ્યા. એટલે દાનવો ક્રોધે ભરાયા. એટલે દેવ અને દાનવની વચ્ચે અમૃત માટે દેવાસુર સંગ્રામ થયો અને એમાં દાનવો મરાયા. દાનવો મરાયા પછી એને ફરી પાછા શુક્રાચાર્ય મહારાજે સજીવન કર્યા અને ફરી પાછા આશીર્વાદ આપી અને યુદ્ધ કરવા માટે મોકલ્યા છે. જ્યારે યુદ્ધ કરવા માટે મોકલે છે ત્યારે બીજી વખતના યુદ્ધની અંદર દાનવો જીતી જાય છે અને દેવતાઓ હારી જાય છે. સ્વર્ગનું રાજ્ય બલિરાજાએ લઈ લીધું છે. શુક્રાચાર્ય મહારાજને પ્રાર્થના કરી કે બાપજી આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે શું કરવું જોઈએ? તો કહે છે કે તારે 100 અશ્વમેધ યજ્ઞ કરવા પડે. અને નર્મદા નદીના કિનારે બલિરાજાએ અશ્વમેધ યજ્ઞનો આરંભ કર્યો. 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ, આમ કરતાં કરતાં 99 અશ્વમેધ યજ્ઞ સમાપન થયા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલતો હતો. જો યજ્ઞ સમાપન થઈ જાય તો બલિ ઇન્દ્ર બની જાય, કોઈ ના રોકી શકે ને.
અને બીજી બાજુ દેવતાઓ દર ભટકતા હતા. અને દેવોની માતા અદિતિએ ભગવાનને સ્તુતિ કરી. ફાગણ મહિનામાં 12 દિવસનું પયોવ્રત કર્યું. 12 દિવસના પયોવ્રત સાથે ભગવાન પ્રગટ થયા અને ચતુર્ભુજ નારાયણની સામે પ્રગટ થયા. તો માતાજી એને પ્રાર્થના કરીને કીધું, પ્રભુ મારા દીકરાઓના દુઃખને દૂર કરો. ભગવાને કહ્યું, માં અત્યારે બલિ મારું યજન કરે એટલે એને મારી ન શકું. મારી ન શકું તો કાંઈ નહીં, પણ એની પાસે હું માગી શકું છું. પણ તમારા દીકરાઓના દુઃખને હું દૂર કરીશ. દીકરાના દુઃખને દૂર કરવાની વાત સાથે પરમાત્મા ચતુર્ભુજ રૂપ અંતર્ધ્યાન કરી અને એક નાના એવા બાળકના રૂપની અંદર પ્રગટ થયા છે. બોલીએ વામન ભગવાન કી. ભગવાન વામનનું પ્રાગટ્ય થયું અને એ વામન ભગવાન ભગવાને અવતાર ધારણ કર્યો ત્યારે દેવતાઓ આવીને કોઈ મૂંજની મેખલા આપે, કોઈ મૃગ ચર્મ આપે, કોઈ શ્વેત છત્ર આપે, કોઈ દંડ આપે છે, કોઈ કમંડળ આપે છે. અને બ્રાહ્મણો યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. અને યજ્ઞોપવિત સંસ્કાર પછી જ્યારે ભિક્ષાવૃત્તિ કરવા માટે મોકલ્યા, ભિક્ષાવૃત્તિ કરીને આવ્યા ત્યારે જાજી ભિક્ષા લઈ આવો, જાઓ બલિરાજાના આંગણે જઈ અને ભિક્ષા લઈ આવો. અને પરમાત્મા બલિરાજાના આંગણે જવા માટે તૈયાર થયા છે. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, એ મારો વાલો વામન બની આવ્યા રે, મારો God